નમસ્તે ખેડૂત મિત્રો, હું પ્રભુભાઈ કિહેલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, મારું ગામ હાથાણી, તાલુકો વિંછિયા અને જિલ્લો રાજકોટ. મિત્રો, મારો મોબાઈલ નંબર છે 9998545782. મિત્રો, આ મારો મોબાઈલ નંબર છે. અને મિત્રો, આપણે જે ગાય આધારિત ખેતી કરવી છે અને એમાં કેવા જે આપણે મોલાયત આપણે જે કાંઈ પાક વાવી એમાં કેવું રિઝલ્ટ લેવી છે એ સંપૂર્ણ રીતે હું તમને આજ બતાવવાનો છું. મિત્રો, ઠેઠ પૂરો વિડીયો જોશો એટલે તમને રીતસર કઈ રીતનું આ ગાય આધારિત ખેતીમાં જે કાંઈ મોલાયત અને આપણે નીપજ જે કાંઈ આવે છે એ તમામ રીતની વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહીજો એટલે આખા વિડીયોમાં તમને બધી માહિતી પૂરી પડી જશે. જો મિત્રો, હવે આપણે ગાયના ગોબર અને ગાયનું ગોબર જે છે અને ગૌમૂત્ર છે, ખાટી સાઈઝ છે, એ એક આપણે આ પ્લાન્ટ બેહાર્યો છે. એ આપણે જીવામૃત બનાવવાનો પ્લાન્ટ બેહાર્યો છે. મિત્રો, એ આપણે ગાયનું ગોબર અને ગૌખળ, ખાટી સાઈઝ અથવા તાજી સાઈઝ, આપણા વાડીનું નિંદામણ, એ બધું આપણે આ જે પ્લાન્ટ બનાવ્યો છે એ પ્લાન્ટમાં આપણે બધું ઉમેરી અને એમાંથી જે કલ્ચર તૈયાર થાય છે, જે પ્રવાહી કલ્ચર નીકળે છે, જીવામૃત કહેવાય છે, એ તમને મિત્રો હું બતાવું છું. એ આ રીતનું કલ્ચર નીકળે છે અને એના શું ફાયદા થાય છે. જો મિત્રો, આ વાલ છે, જે આપણે પ્લાન્ટનો વાલ છે, એમાંથી આપણે જે જો મિત્રો, આ વાલ ખોલ્યું એટલે આ પાઇપ દ્વારા આપણે બેરલમાં જશે. એ બેરલમાં મિત્રો જો આ જીવામૃત આવે છે. જો મિત્રો, આ રીતનું આપણે બેરલમાં ભરવાનું છે. આ રીતનું બેરલ ભરાઈ જાય એટલે મિત્રો જો આ રીતે આપણે પાણી દ્વારા જે નળ વડે આપવાનું છે પાણી હારે પિયતમાં. એ મિત્રો આમાં 16 પ્રકારના ખાતર, 17 પ્રકારના ખાતર આમાં આવી જાય છે. જે આપણે ગાય માતાનું સાણ અને ગાય માતાનું ગૌમૂત્ર. જો મિત્રો, આ આપણી ડુંગળી છે, આ પણ ગાય આધારિત ખેતીની ડુંગળી. આપણે આમાં કોઈ જાતની પેસ્ટિસાઇડની કે ક્યારેય દવા લેવાની જ નહીં. અને ઘરનું જે આ જીવામૃત, આંકડાનો બોળો અને મિત્રો ખાટે સાસ અને 10 પાણી અરક એનો જ છંટકાવ કરવાનો. અને મિત્રો જો આ આપણે ડુંગળી હું તમને બતાવું. મિત્રો, આ ડુંગળીના જો આ મિત્રો આવડા દડા થઈ ગયા. આના મૂળનો ગરજ જો, આ મૂળનો તંતુ મૂળ કેવડા છે મિત્રો, અને એની હાઈટ જુઓ. આ તમે કેમિકલ ખેતી કરો ને એમાં કોઈ દી એવી ડુંગળી બને જ નહીં મિત્રો. આ તો ગાય માતાનું પ્રતાપ છે. આ ડુંગળી આ રીતની બને. અને મિત્રો, ડુંગળી નહીં, હર કોઈ મોલ થઈ જાય એ મિત્રો આપણે બતાવશું. મકાઈ, પછી ઘઉં વાવ્યા છે, ઝાર વાવી છે, અને મિત્રો આપણે સણિયા વાવ્યા છે, જીરું વાવ્યું છે. બધું ગાય આધારિત ખેતીમાં આપણે પકાવી છીએ. અને મિત્રો થાય જ. કોણ કહેશે ગાય આધારિત ખેતીથી નથી થતું? હાલો આપણે આપણા ફામે, આપણી વાડીએ આવો, હું તમને બતાવું કે મોલ ગાય આધારિત થાય છે કે નથી થતો. જો આ મેથી છે, આ મિત્રો ગાય આધારિત મેથી. આ કદાચ ગમે એટલે કેમિકલ વાળી દવા છાંટીને ખાતર નાખતા હોય બજારમાંથી લઈ તોય આવડે મેથી. આ મેથી ન બને મિત્રો, કારણ કે આ ગાય માતાનો પ્રતાપ છે. જો આ મેથી, આ માનો 1.5 ફૂટની મેથી થઈ ગઈ છે અને હવે ફૂલ આવવાની તૈયારી છે. આને મિત્રો આપણે પકવવાની છે. અને મિત્રો હાલો, જે આ આપણે લસણ વાવેલું છે, અને આ મિત્રો આપણે આમાંથી ડુંગળી પારવી અને રોપ સોંપ્યો છે. જે ઓલું ડુંગળી છાંટીને વાવેતર કરેલું છે, અને આ સોંપી છે, અને આને તાણી આપી છે. આને તાણી પાવાની છે એટલે મોટા, જે માનો કે થડ જાડા ન થઈ જાય અને દડો બની જાય. એટલા માટે મિત્રો આ પારવીને આપણે સોંપી છે. જોઈ લો મિત્રો, આ સણિયા. આ સણિયામાં આપણે કોઈ પણ જાતનો ઉગીને હમાય થયા હજી એક કઈ છંટકાવ કર્યો નથી. કોઈ પણ જાતનો છંટકાવ નથી કર્યો. હવે આ એટલે હવે આમાં દૂધ ગોળનો છંટકાવ કરવા અમુક પોપટા આવી ગયા છે મિત્રો. જો આ સણિયા આવડા સણિયા થઈ ગયા છે મિત્રો. આને આપણે ઉગ્યા પછી એક પિયત આપી અને હાંકી અને આપણે મૂકી દીધું. તો હવે ફાલ આવી ગયો છે અને હવે મિત્રો આપણે આને પિયત કરવાનું છે મિત્રો. પણ હજી આને આપણે દૂધ ગોળનો એક છંટકાવ મારશું.
દૂધ ગોળનો છંટકાવ માર્યા પછી આપણે આમાં મિત્રો પિયત આપવાનું છે. મિત્રો જોવો આમાં ક્યાંય તમે ઈવળ ભાળો છો? ક્યાંય પણ એક પણ ડંખ એક પણ નથી, કારણ કે આમાં આપણે હજી પણ એકય છંટકાવ કર્યો નથી. પણ આપણે જમીન ફળદ્રુપ થઈ ગઈ હોય તો જીવાત આપોઆપ આવતી જ નથી. એટલે જીવાત મિત્રો આપણે જમીન ફળદ્રુપ થઈ જાય એટલે જીવાત કંટ્રોલમાં થઈ જાય એનું કારણ છે મિત્રો આ મકાઈનું આવું રિઝલ્ટ છે. આ જે આપણે જીવામૃત જે આપણે આ પાવી છીએ એ પણ મિત્રો હાલો હવે એક નાકું ભરાઈ ગયું છે, એ એક નાકું વાળી લઈશું પહેલા આપણે, પછી હું તમને આગળ માહિતી આપું છું. જો મિત્રો હવે આપણે આ એ નાકું ભરાઈ ગયું છે, એ નાકું વાળી લઈશું. જો મિત્રો આમાં ભરપૂર માત્રામાં જીવામૃત આવે છે. આપણે જે તમને બેગ બતાવી એમાંથી જીવામૃત આવે છે અને એ મિત્રો આપણે પાણે ને પાણે જીવામૃત આપી દેવી છે. આ મિત્રો આપણે મકાઈ 2 મહિનાની મકાઈ થઈ છે. એ મિત્રો આપણે વાવણીની તારીખ કહું ને તો 11મા મહિનાની 13 તારીખ અને આજે 1લા મહિનાની 14 તારીખ. એટલે મિત્રો 1લા મહિનાની 14 તારીખ એટલે આ મિત્રો 2 મહિનાની મકાઈ થઈ છે મિત્રો. ને મિત્રો જોવો, જો આ મકાઈ છે આપણી સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી પકવેલી મકાઈ છે. આમાં તમે એક પણ ઈવળનો ડખ કે એક પણ ન જો અમારા માથા પ્રમાણે મકાઈ આવી ગઈ છે મિત્રો. અને આપણે આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી નાખ્યું મિત્રો. આ આપણે ઢોર માટે નિરણ માટે વાવેલી છે અને મિત્રો આનું ઉત્પન્ન થાય છે એના સાણમાં અને એના ગૌમૂત્રમાં અને ખાટી સાઈસમાં. એ બધું મિત્રો આપણે પિયતમાં આપીએ છીએ. એનો એક આપણે તો મિત્રો જે તમે આ મેં તમને મોલ આપણો જે વાડીનો મોલ જે મોલાજ દેખાડે, ડુંગળી દેખાડે, સણિયા દેખાડ્યા, મકાઈ દેખાડે, તમને એમાં કેવું રિઝલ્ટ લાગ્યું? ગાય આધારિત ખેતી જે આપણે કરવી છીએ એમાં કેવું રિઝલ્ટ લાગ્યું? જો તમને આ વિડીયોમાં રિઝલ્ટ સારું લાગ્યું હોય, ખેતીનું ઉપયોગી લાગ્યું હોય તો પછી આ વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને મારી જૈવિક ખેતીની વાતો ચેનલ, એ મારી ચેનલનું નામ છે જૈવિક ખેતીની વાતો, એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલે અવનવા વિડીયો મારા આવા નવા જરૂર આમાં હું અપલોડ કરતો રહીશ અને જરૂર તમને જોવા અને જાણવા મળશે. તો જય હિન્દ અને જય ગૌ માતા.